નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પશુપાલન વ્યવસાય સ્વતંત્ર વ્યવસાય છે, પરંતુ જો એમાં ખૂબ કાળજી અને ધ્યાન રાખવામાં આવે તો વધારે આપણે ઉત્પાદન લઈ શકીએ અને વધારે સારું આવક પ્રાપ્ત કરી શકીએ. ઘણા બધા પશુપાલક મિત્રોને ઘણી બધી સમસ્યા હોય, એમાં ખાસ કરીને રોગોની સમસ્યા ખૂબ હોય છે. પશુપાલનમાં જે રોગો આવે છે એમાં બે પ્રકારના રોગો હોય છે, અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. તો મિત્રો, આજનો આપણો વિષય છે પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને એનું નિયંત્રણ. આ વિષયને લગતા આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. અમારા ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 079-2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને પશુઓને લગતા જે પરોપજીવી રોગો છે એના વિશે કોઈ પણ સમસ્યા હોય તો આપ અમને ફોન કરી શકો છો. આ વિષયની માહિતી આપવા માટે આજે આપણે સ્ટુડિયોમાં જે સાહેબ હજાર છે એનો પરિચય આપું. ડૉક્ટર અમિતભાઈ કાનાણી સાહેબ, જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવે છે, જે આપણને પશુઓમાં પરોપજીવીથી થતા કયા કયા રોગો છે એનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય એની વૈજ્ઞાનિક માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર કાનાણી સાહેબ. નમસ્તે સાહેબ, આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થાય કે પરોપજીવીથી જે રોગો થાય છે પશુઓમાં એ કયા કયા છે? પશુઓમાં આપણે જો ચેપી રોગો કહીએ તો જુદી જુદી પ્રકારે પશુઓમાં રોગો થતા હોય છે. આપણે બેક્ટેરિયાથી થતા રોગો હોય છે, વાયરસથી થતા રોગો હોય છે, ફૂગથી થતા હોય છે. એવી જ રીતે આ પરોપજીવી એટલે કે પેરાસાઇટથી જે પશુઓ એક સજીવ પ્રકારના હોય છે, જે પશુઓની એક બીજા સજીવ, આપણે જે મનુષ્ય સજીવ છે એની ઉપર નભતા હોય છે. તો આવા જે રોગો છે, પેરાસાઇટિક રોગો છે, જેને આપણે પરોપજીવી ગુજરાતીમાં આપણે કહીએ છીએ. અને મોટાભાગે આ જે પશુઓના જે પરોપજીવીઓ હોય છે બે પ્રકારના હોય છે. એક અંતઃપરોપજીવી કે જે આપણને નરી આંખે દેખાતા ન હોય પણ આપણા શરીરની અંદર, જે આપણા શરીરની જેમ પશુઓની શરીરની અંદર ઉછળતા હોય છે, જુદી જુદી જગ્યાએ પશુઓના આંતરડામાં ઉછળતા હોય, જઠરમાં હોય, નાકમાં હોય. અને બીજા બાહ્ય પરોપજીવી જેને આપણે ઘણીવાર વેક્ટર પણ કહીએ, માખી, મચ્છર, ઈતરડી, જૂ, એ બધા જે છે એ પશુઓની ઉપર રહેતા હોય છે અને પશુઓનું લોહી ચૂસતા હોય છે. તો આમ આ બે પ્રકારના પરોપજીવીઓને આપણે મુખ્યત્વે કહીએ તો એને બે પ્રકારમાં કહી શકાય, બાહ્ય પરોપજીવી અને અંતરપરોપજીવીઓ આપણે કહી શકાય. ખૂબ સરસ. કારણ સાહેબ, આપે જે બે પ્રકારના રોગ કીધા, અંતઃ અને બાહ્ય, તો આપણે અંતઃથી શરૂઆત કરીએ તો અંતઃપરોપજીવી છે એમાં કયા કયા રોગો આવે? આપણે જે પશુઓમાં જે અંતઃપરોપજીવીઓ કહે છે એમાં મોટાભાગે કરમિયા, આપણે નાના હતા ત્યારે ઘણા બધા લોકો આપણે અનુભવતા હતા, પણ જેમ આપણામાં અત્યારે સ્વચ્છતા વધી ગઈ છે એટલે કરમિયાના રોગો વિશે ઓછો નહોતો, પણ નાનપણમાં ઘણા બધા આપણે પોતે પણ કરમિયાના ભોગ બનેલ. તો આ કરમિયાનો જે રોગ કહીએ ને અંતઃપરોપજીવીઓથી થતો રોગ હોય છે જનરલી. આ કરમિયામાં અલગ અલગ પ્રકારના કરમિયાઓ હોય છે. એને આપણે જે પટ્ટી કૃમિ કહીએ છીએ, ગોળ કૃમિ કહીએ છીએ, યકૃત કૃમિ એટલે કે ચપટા પર્ણ આકારના કૃમિ હોય છે કે જે આપણા લીવર, યકૃત ઉપર ઉછળતા હોય છે. તો આ યકૃત કૃમિ હોય ને, ઘણા એવા પરોપજીવી હોય કે લોહીની નસિકા હોય, સિસ્ટોજોમા પ્રકારના હોય તો લોહીની નસિકાઓમાં પણ રહેતા હોય છે. અને ઘણા બધા પરોપજીવીઓ તો પશુઓની આંખની અંદર પણ ફરતા જોવા મળતા હોય છે. તો આ બધા જે કૃમિઓ જે કહેવાય, જે અલગ અલગ પ્રકારના છે, એને આપણે અંતઃપરોપજીવી, જે સીધી રીતે પશુઓમાં દેખાતા હોતા નથી, પશુની અંદર રહીને ઉછળતા હોય છે. તો સાહેબ, જે પશુની અંદર જે ઉછળતા હોય તો પશુઓને નુકસાન શું થાય? આપણે કીધું કે આ પરોપજીવીઓ છે એટલે બધા પરોપજીવીઓ એક બીજાની ઉપર આપણે ડિપેન્ડન્ટ રહેતા હોય છે. તો પશુઓની અંદર જે આ પરોપજીવીઓ છે એ જે કાંઈ પશુઓનું અંદર બેસીને લોહી ચૂસતા હોય છે, એનો જે ખોરાક ખાધા હોય છે, એનું પાચન જે કરતા હોય છે, એ પાચન જે કાંઈ કરતું એમાંથી બધો ખોરાક ખાઈ લેતા હોય છે. ઘણીવાર પશુઓના આંતરડા છે એને બ્લોક કરી દેતા હોય છે. એટલે કે પશુઓને જે આપણે ખોરાક કરીએ એટલે તો એ કોઈ ખોરાકની અસર જે પશુઓના શરીર ઉપર થવી જોઈએ એ દેખાવા ના દે, પશુઓને મોટું ના થવા દે, પશુઓને દુબળા પાડી દે. વારંવાર જે આપણા પશુ હોય છે એના આંતરડામાં જે ઉછળતા હોય તો એ ઝાડા કરી આપે. આ ઉપરાંત પશુઓના જે કૃમિ આપણે યકૃત કૃમિ કીધા તો એ પશુના લીવર ઉપર અસર કરતા હોય છે, લીવરની અંદર જઈને ઉછળતા હોય છે, જેથી પશુઓને કમળો પણ થઈ જતો હોય છે, જેના હિસાબે પીળા ઝાડા થાય, દુર્ગંધ મારતા ઝાડા થાય, પશુઓને જે શરીર બંધાવવું જોઈએ ના થાય. અને ખાસ કરીને નાના જે પશુ હોય જન્મતા વેતના 10 કે 15 દિવસમાં જો આની આપણે કાળજી ના રહીએ આ પરોપજીવીઓને તો એમાં પશુઓનું મૃત્યુ કરી દેતા હોય છે. તો ખાસ કરીને આખું પશુઓનું જે જનરલ હેલ્થ કહીએ, સામાન્ય હેલ્થ, એની ઉપર આ બધા પરોપજીવીઓ, અંતઃપરોપજીવીઓ છે અસર કરતા હોય છે. ખૂબ સરસ. કારણ સાહેબ, તો આ જે અંતઃપરોપજીવી શરીરમાં પશુઓને આવી જાય પછી પશુઓમાં શું લક્ષણો દેખાતા હોય? મેં તમને કીધું કે સૌ પ્રથમ તો આ પરોપજીવીઓ પશુઓની અંદર રહી અને પશુઓનો વિકાસ થવા નથી દેતા. એટલે પશુઓનું જે આપણે બંધારણ થાય, જેનો વિકાસ થવો જોઈએ, પશુઓનો વિકાસ થાય
નહીં. પશુઓને અંદર જે કેલ્શિયમ ને લોહ તત્વો હોય એ ચૂસી લેતા હોય એટલે એની ઉણપ પડતા, એટલે ઘણીવાર પશુઓ જે છે માટી ખાતા હોય છે એવું આપણે દેખાય. ઘણી પશુઓ છે એનું પેટ ફૂલીને ગાગર જેવું થઈ જાય, ગાગરડી પેટ આપણે કહીએ તો એવું પણ આ પશુઓમાં થાય. ઘણા પશુઓમાં આ પ્રોટીન એની જે માત્રા હોય છે એ ચૂસી લેતા હોય છે. ઘણા પશુઓ જે છે એની આ જે ગળાનો ભાગ જે કહે છે અને બોટલ જો કન્ડિશન પણ કહે છે કે આપણો જે ગળા નીચેનો જડબાનો ભાગ હોય છે એમાં પ્રોટીનની માત્રા હોવાથી પાણી ભરાઈ જાય. કરણ સાહેબ આપને અટકાવું છું, અત્યારે કોલર મિત્ર જોડાયા છે. ખેમાભાઈ પ્રાંતિજથી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હલો સોમાભાઈ. હા, પેલા આનું બચ્ચું ખરું પાડી ભેંસની, હા, એને કરનિયાની ઘોડી કેટલા દિવસે પાડી જોઈએ એમ? બહુ સરસ આપણે કીધું ને, આપણે આજના સબ્જેક્ટને બહુ અનુરૂપ આપનો પ્રશ્ન છે કે નાના બચ્ચાને કરમિયાની ગોળી ક્યારે પાવી જોઈએ. સૌ પ્રથમ તો જ્યારે એની માં ગાભણ હોય અને વિહાવાનો 1 મહિનો પહેલાં હોય એની માતાને કરમિયાની આપણે કૃમિનાશક દવા, જે આ પરોપજીવીઓને નાશ કરવા માટેની દવા આપણે રેગ્યુલર આપતા હોય એની માતાને પહેલાં આપવી જોઈએ. અને જેવું બચ્ચું જન્મે એટલે આપણે એના જે બીજા કે ત્રીજા દિવસ પછી 10 દિવસની અંદર આપણે એને પ્રથમ કૃમિનાશક દવાનો ડોઝ આપી દેવો જોઈએ ડૉક્ટરની સલાહ લઈને. કેમ કે નાના બચ્ચાની જે કૃમિનાશક દવા હોય છે એ મોટા પશુ હોય છે એની દવા કરતાં અલગ પ્રકારની હોય છે. એટલા માટે ડૉક્ટરની સલાહ લઈ અને જેવું આપણે બચ્ચા જન્મતા હોય, કેમ કે મોટા ભાગે આપણે હમણાં જ વાત કરી કે કૃમિના કારણે નાના બચ્ચાઓમાં મૃત્યુનું પ્રમાણ પણ ઘણું જોવા મળતું હોય છે. એટલે જેટલું બને એટલું ઝડપથી પહેલો ડોઝ આપણે કૃમિનાશક દવાનો આપી દેવો જોઈએ. કરણ સાહેબ આપનો જવાબ અધૂરો હતો, પશુઓમાં દેખાતા લક્ષણો. એટલે આપણે જે વાત કરતા હતા કે કૃમિનાશક દવા, તો પશુઓને આપણે ઘણીવાર ખોરાક કરતા હોય પણ આપણે એમ થાય કે પશુઓનું શરીર બંધાતું નથી. અને ઘણીવાર આપણા જે પશુઓ હોય છે આપણે બધો જ ખોરાક કરીએ પણ વારંવાર ગરમીમાં ના આવતું હોય, આપણે ઘણીવાર રસી મૂકતા હોય તો રસીની અસર ના કરતી હોય. આપણે એમ થાય કે રસી તો પશુઓને મૂકી તેમ છતાં રોગ કેમ આવે? પણ પશુઓની રસી ને બીજી બધી જે એની જનરલ હેલ્થ છે, એનો ગર્ભાશયનો વિકાસ થવો જોઈએ, એના બધા માટે પોષણ તત્વો જોઈએ. આપણે પશુઓને બધો સારો ખોરાક કરીએ પણ પશુની અંદર છુપા રહેલા આ પરોપજીવીઓ બધો ખોરાક ખાઈ જતા હોય છે અને પશુનો વિકાસ કરવા નથી દેતા. પશુઓને જુદા જુદા ખનિજ તત્વોની ઉણપ આના કારણે પેદા થતી હોય, જેના હિસાબે પશુઓમાં આ રોગો જે પરોપજીવીઓ છે એનાથી બંધાતા ના હોય, ઉથલા મારે, એના વાળ ગુચ્છાદાર થઈ જાય, પશુઓની અંદર દુર્ગંધ મારતા ઝાડાને થઈ જાય. એટલે આવું કાંઈ પણ થાય એટલે પશુપાલકે એકવાર આવા જે પશુઓ છે એને અંતપરોપજીવી છે કે નહીં એનું નિદાન કરાવી લેવું જોઈએ. તો સાહેબ સામાન્ય અત્યારે ધીરજભાઈ રબારી જોડાયા છે. ધીરજભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, રમેશભાઈ નમસ્કાર અને આપણા તજજ્ઞને પણ નમસ્કાર. 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 મારો પ્રશ્ન એ છે કે જે આપણે પશુઓમાં ખાસ કરીને ચોમાસાની ઋતુ ફરવા મોવાછાના રોગ આવતા હોય છે, તો આ માટે ડોક્ટર સાહેબ જોડે જવું જરૂરી છે કે ઘરે આપણે કોઈ બતાવે એ ઈલાજ કરવો વિચારે છે? ખરવા મોવાસા એ પશુઓમાં આર્થિક રીતે નુકસાન કરતો ખૂબ જ અગત્યનો રોગ છે. એટલે પશુપાલકો આપને મિત્ર કે પશુપાલન વિભાગ દ્વારા હાલમાં ખરવા મોવાસા રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. તો આપણા પશુઓને અવશ્ય રસીકરણ જો હજી ના મૂકાણી હોય તો અવશ્ય રસી મૂકી લેવી જોઈએ પહેલો. અને બીજું કે આવું રસીકરણની ઝુંબેશ જ્યારે ચાલતી હોય એની પહેલાં ઘણી વખત આપણે કૃમિનાશક દવાનો જો ડોઝ આપીએ તો આ જે કરમિયા છે જો એના પેટમાં હોય તો ઘણીવાર રસી મૂકીએ તો એની પણ અસર ના થતી હોય. તો આવી કૃમિનાશક દવાનો 1 અઠવાડિયા પહેલાં જો આપણે ડોઝ આપીએ તો આપણે ત્યારે જ્યારે આ રસીકરણ મૂકવાની ઝુંબેશ ચાલુ હોય ને આપણા પશુઓનો વારો આવે ત્યારે એની અસર ખૂબ જ સારી રીતે થાય. અને ખાસ કરીને ચોમાસા પહેલાં કૃમિનાશક દવા મુકાવી જોઈએ. બીજું કે ખરવા મોવાસા રસીકરણની સાથે સાથે ભારત પશુધન એક એપ્લિકેશન છે કે જેમાં દરેક પશુઓનું રજિસ્ટ્રેશન થાય છે. તો આપના દરેક પશુઓ જે છે એને 12 આંકડાની ડિજિટલ કડી લાગેલી છે કે નહીં એ સુનિશ્ચિત કરી લેવું જોઈએ. જો ના લાગેલી હોય તો તમારા નજીકના પશુ ડૉક્ટરનો સંપર્ક કરી, દવાખાનાનો સંપર્ક કરી 12 આંકડાની ડિજિટલ કડી મરાવી અને રજિસ્ટ્રેશન કરવું, જેથી કરીને ભવિષ્યમાં આવા પશુઓને રોગની જે રસીકરણ છે કે આ જે કરમિયાનાશક દવાની ઝુંબેશ ચાલતી હોય કે કોઈ પણ સરકારી સેવા હોય એને તરત જ તમારા મોબાઈલ ઉપર આનું તમારા પશુઓનું રજિસ્ટ્રેશન હશે તો આવશે. અને જે કાંઈ સેવાઓ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવશે એનું તમને વખતો વખત અપડેટ પણ મળતું રહેશે. તો મારી આપને ખાસ નમ્રતા, અત્યારે ખરવા મોવાસાનો રસીકરણનો અભિયાન ચાલુ જ છે. જો તમારા કોઈ પશુઓ બાકી હોય તો ડૉક્ટરનો સંપર્ક કરી અને તાત્કાલિક ખરવા મોવાસા રસીકરણ મુકાવો. ખૂબ સરસ કરણ સાહેબ, ખૂબ અગત્યની માહિતી આપી. દર્શક મિત્રો, કાનાણી સાહેબ આજે પશુઓમાં પરોપજીવીથી થતા રોગો વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ઘેર બેઠા ફોન કરી શકો છો. અત્યારે સમય છે એક વિરામને, વિરામ બાદ ફરી મળીએ.
વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે. ફરી એકવાર નોંધી લેશો, પશુઓમાં પરોપજીવી થતા રોગો અને એનું નિયંત્રણ અને માહિતી આપી રહ્યા છે કારાણી સાહેબ. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો 079-285-3814 અને 3816 પર અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. કારાણી સાહેબ, આગળ વધીએ. ખૂબ સરસ વાત કરી આપણે અગાઉમાં. આંતરપરોપજીવીથી જે રોગો છે એનું હમણાં જે કોલર મિત્રોનો ફોન હતો, ઘેર બેઠા ખેડૂતો નિદાન કરવું તો કેવી રીતે કરી શકે? મિત્રો, આપણે જેમ કીધું કે મેં તમને લક્ષણો કીધા કે પશુ એવું વજન ના પકડતું હોય કે આવું થાય, અથવા એના ઝાડા એવા પાતળા થતા હોય કે આવા કોઈ લક્ષણો પશુપાલકે દેખાય તો તરત જ એણે ડૉક્ટરનો સંપર્ક કરી પોતાના અથવા પોતે પણ જાતે પશુ રોગ સંશોધન એકમની પ્રયોગશાળા હોય છે, ત્યાં એના ઝાડાનો નમૂનો જે છે એ ત્યાં આપવાનો. એટલે ઝાડાના નમૂનોનો ત્યાં રોગ સંશોધકો માઇક્રોસ્કોપમાં જોતા એમાં કયા પ્રકારના કરમિયા છે, આપણે વાત કરી કે પટ્ટીકૃમિ છે, ગોળકૃમિ છે, દરેકની દવાઓ અલગ અલગ હોય છે. તો એનું નિદાન કરી અને ખબર પડે કે કેટલો અંદર જે કરમિયા છે એનો લોટ એના પશુમાં છે, કે પશુમાં એમાં ઇન્ફેક્શન છે કે બીજા કોઈ કારણસર બેક્ટેરિયાથી પણ ઝાડા થઈ જતા હોય છે. ઘણીવાર ખોરાકમાં ચયાપચયમાં પણ પ્રોબ્લેમ હોય તો ઝાડા થઈ જતા હોય. તો જ્યારે ઝાડા થાય ત્યારે જે પશુપાલકો છે એમણે એકવાર અવશ્ય પોતાના જે આ ઝાડાનું નિદાન જે છે વારંવાર જો કોઈ બંધ ના થાય તો ડૉક્ટર પાસે આપણે જે લેબોરેટરી છે પશુ રોગ સંશોધન એકમો જુદા જુદા ગુજરાતના જિલ્લાઓમાં આવેલા છે, ત્યાં જઈને ઝાડાનો નમૂનો કરે તો એમાં આ કરમિયાના ઈંડા દેખાતા હોય છે. તો ઈંડાના આધારે આપણે એ રોગનું અત્યારે મોરબીથી જયેશભાઈ જોડાયા છે. હા, જયેશભાઈ, મોરબીથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો જયેશભાઈ. હાજી, હા બોલો. મારે 2 વર્ષની પાડી છે. હા, ખાઈ કેટલું જાય પણ શરીર નથી વધતું. શરીર નથી હોય, 2 વર્ષની પાડી. લોહી નથી ચડતું. હા, જયેશભાઈ, આપે જે કીધું કે પહેલું વસ્તુ છે કે જે એનિમલ છે બરાબર છે, અને આપણે જે અત્યારે પરોપજીવીની વાત કરીએ તો દર 6 મહિને એને કૃમિનાશક દવા એકવાર તમારે આપી દેવી જોઈએ, ડૉક્ટરનો સંપર્ક કરી. બીજું કે શરીર વધતું નથી તો એનો જે આહાર છે બરાબર, લીલો સૂકો ચારો અને સમતોલન આહાર અને કોન્સન્ટ્રેટ ફીડ. ભલે એ 2 વર્ષની પાડી હોય એટલે ઘણીવાર દૂધ ના આપતી હોય તો આપણે એને સૂકો અને લીલો ચારો જ આપતા હોય થોડા ઘરમાં ખોરાકમાં, પણ જો તમે એને યોગ્ય રીતે એને થોડું કોન્સન્ટ્રેશન પણ આપણે જે કહીએ છીએ ડેરીનો જે દાણ આવે છે, સુમિશ્રિત દાણ આવે છે, એ દાણ પણ એને ધીરે ધીરે આપવાનું ચાલુ કરો. આ ડિવર્મિંગ કરો, દાણ આપો, જેથી કરીને ઝડપથી, અને એવું લાગે તો મિનરલ મિક્સર, તમારા વિસ્તારમાં ઘણીવાર મિનરલની કે એવી ખામી હોય તો મિનરલ મિક્સર પણ થોડું આપો, જેનાથી કરીને તમારો જે આ ગાય છે એનો ઝડપથી વિકાસ થશે. અને એને જો કોઈ કરમિયાની દવા કે કોઈ લીવર ઉપર અસર થઈ હોય તો લીવર ટોનિક પ્રકારની દવાઓ પણ ઘણી આવતી હોય છે, તો એ દવાઓ પણ તમે આપો, જેથી કરીને ઝડપથી તમારા જે આ છે એનો વિકાસ આગળ વધશે, પાડી મોટી થશે અને ઝડપથી એ બંધાવા લાયક થઈ જશે. કારણ સાહેબ, આપણે વાત કરતા હતા નિદાનની, તો જુદા જુદા જે રોગો છે એના નિદાનની વાત અધૂરી હતી, એના વિશે પ્રકાશ પાડશો? હા, એટલે નિદાનમાં આપણે એમ કહેતા હતા કે એનું જે ઝાડાનો નમૂનો જે છે એ લેબોરેટરીમાં લઈ જવું પડે, ને લેબોરેટરીમાં માઇક્રોસ્કોપ દ્વારા જ એનું આપણે જે નિદાન છે કે ગોળ કૃમિના ઈંડા છે કે પટ્ટીકૃમિના છે કે યકૃત કૃમિના, એનું ખબર પડે. એટલા માટે બીજા કોઈ રોગો માટે જે આંતરપરોપજીવી છે, આંતરપરોપજીવીઓ જે છે એના નિદાન માટે માઇક્રોસ્કોપિક આપણે જે એક્ઝામિનેશન છે એ જ અગત્યનું છે લેબોરેટરીમાં. ખૂબ સરસ. તો હવે સર, આ જે રોગો છે એનું સારવાર કેવી રીતે કરવી? આપણે કીધું કે જ્યારે આપણે લેબોરેટરીમાં ઝાડાના નમૂનાની તપાસ કરાવીએ એટલે અને ખબર પડે કે આપણા આને ઇન્ફેક્શન્સ લાગેલું છે, આવું કોઈ પેરાસાઇટ એના ઝાડામાં નમૂના એના ઈંડા ડિટેક્ટ થાય કે નિદાનમાં આવે તો એની જે કૃમિનાશક દવાઓ હોય છે, જુદી જુદી માર્કેટમાં અલગ અલગ દવાઓ આવતી હોય છે. આપણા ડૉક્ટરના નજીકના પશુ ચિકિત્સા અધિકારીને પણ સંપર્ક કરીને આ દવાઓ લઈ શકો છો. આલ્બેન્ડાઝોલ, ફેનબેન્ડાઝોલ, ટ્રાઇક્લોબેન્ડાઝોલ, લેવામિઝોલ, બરાબર, એવી પાઇપ્રાઝીન, આ બધી જુદી જુદી પ્રકારની કૃમિનાશક દવાઓ હોય છે. ડૉક્ટરનો સંપર્ક કરી કયા ઉંમરમાં કયા પશુઓને, ગોળ કૃમિ હોય તો એની દવા અલગ હોય છે, પટ્ટીકૃમિ હોય તો એની દવા અલગ હોય છે, યકૃત કૃમિ હોય તો એની દવા અલગ હોય છે. તો ડૉક્ટરનો સંપર્ક કરી તમારું જે નિદાન થયેલું છે એનો પત્રક આપી અને આ કૃમિનાશક દવા આપવી જોઈએ. અને ડૉક્ટરને વખતો વખત દર 6 મહિને ડૉક્ટર પાસેથી આપણે એને જે પ્રિવેન્ટિવ દવા કહીએ કે રોગ પૂર આવે પેલા પાળ બાંધી એમ દર 6 મહિને કઈ દવા આપવી એ પણ ડૉક્ટર પાસેથી નિશ્ચિત કરો કે દર 6 મહિને મારા ફાર્મમાં મારે કૃમિની આ દવા એઝ એ પ્રિવેન્ટિવ આપવાની છે, અને એ દવા પણ વખતો વખત બદલાવી જોઈએ. ઘણી વખત એકની એક દવા લાંબા સમય સુધી દર રાઉન્ડમાં જો આપણે કૃમિનાશક તરીકે આપીએ તો આ કૃમિઓ છે એની સામે રેઝિસ્ટન્સ મેળવી લેતા હોય છે કે ફરીવાર એ કૃમિ સામે આ દવા કામ કરે નહીં. એટલે ડૉક્ટરનો સંપર્ક કરી આ કૃમિનાશક દવાઓ ખાસ કરીને લઈ લેવી જોઈએ. આ ઉપરાંત સૌથી અગત્યનું કૃમિઓનું નિવારણ કે આપણે નિયંત્રણ કહીએ તો કે સ્વચ્છતા છે.
પશુઓના જે રહેઠાણ છે એને કમ્પ્લીટલી ચોખ્ખું રાખવું જોઈએ. એનો જાળો જે એ જાળો ખોરાકના સંપર્કમાં ઈંડા જાય અને સાયકલ ફરે અને ફરી પાછા બીજા પશુઓને ચેપ લગાડતા. એટલે ચોખ્ખાઈ ને સ્વચ્છતા છે આજે મનુષ્યમાં ઘણા મહદઅંશે આપણે કૃમિની અસર ઓછી કરી શકાય. શેના કારણે કે આપણે આપણું જે ચોખ્ખાઈ છે, રહેઠાણ છે, કપડાં છે, સ્વચ્છતા ઉમેરી તો એ જ વસ્તુઓ આપણે આપણા પશુઓ માટે કરવાની છે. પશુઓનું રહેઠાણ જે જો સ્વચ્છ રાખીશું, સુઘડ રાખીશું, એનો જે જાળા છે એનો વખતો વખત નિકાલ કરીશું તો પશુઓને આવી કૃમિનો જે ચેપ છે એક પશુમાંથી બીજાને લઈ લાગે ને બીજા કોઈ નવા જે પશુઓ છે એને તંદુરસ્ત રાખી શકશું. અને જ્યારે ડીવર્મિંગ કરવાની વાત આવે ભલે એક પશુમાં નિદાન થાય તો આપણું ફાર્મ છે આખું હર્ડ કહીએ કે જેને ગ્રુપ છે એ બધા જ જાનવરોને એકસાથે કૃમિનાશક દવા આપી દેવી જોઈએ. અને 21 દિવસે એની ફરી એકવાર સાયકલ, કેમ કે આ દવાઓ છે મોટા કૃમિ પર જ અસર કરતી હોય છે, એના ઈંડાઓમાંથી જે બીજા વિકસિત થતા હોય એની પર અસર કરે નહીં. તો 21 દિવસે આપણે આ કૃમિનાશક દવા છે એનો ફરી એકવાર ડોઝ આપી દેવો જોઈએ જેથી સંપૂર્ણ રીતે આ કૃમિને આપણા ફાર્મમાંથી આપણે દૂર કરી શકીએ અને દર 6 મહિને આ જે પ્રિકોશન છે એ રાખતા રહેવા જોઈએ. ખૂબ સરસ કાનાણી સાહેબ. દર્શક મિત્રો, કાનાણી સાહેબ આજે આપણને પશુઓમાં પરોપજીવીથી થતા રોગો વિશે ખૂબ જ અગત્યની, ખૂબ જ મહત્ત્વની વાત કરી રહ્યા છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ અમને ફોન કરી શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ જ અગત્યનો છે. પશુપાલક મિત્રોમાં એટલે પશુપાલન વ્યવસાયમાં જે આ રોગ આવે છે પેરાસાઇટ છે એને ગુજરાતીમાં કહીએ તો પરોપજીવી, એના વિશે આપને કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો 079-285-3830 અને 3816. કારણ સાહેબ આગળ વધીએ, આપણે અંતઃપરોપજીવીની ખૂબ મહત્ત્વની અગત્યની વાત કરી. બાહ્ય પરોપજીવી વિશે આગળ વધીએ તો પહેલાં તો એ કહેશો કે બાહ્ય પરોપજીવી એટલે શું અને એનાથી કયા કયા રોગો થાય? આપણે જેમ અંતઃપરોપજીવીની વાત કરી એ તો પશુઓને સીધી અસર કરે અને આંતરડાની અંદર રહી અને પશુનો ખોરાક ખાતા હોય. તો એવી જ રીતે ઘણીવાર આપણે પશુપાલનમાં દરેકે જોયા હશે કે ઘણા બધા એવા કીટકો હોય છે જેને માખી, મચ્છર, ઈતરડી, જૂ, બરાબર, ચૂસિયા માખી હોય છે. આ બધું આપણી નજર સામે જ આપણા પશુઓની ઉપર રહેલા હોય છે, ઘણીવાર જોતા હોય છે ફાર્મર. તો આ બધા છે બાહ્ય પરોપજીવી હોય છે. એ પશુઓનું લોહી ચૂસતા હોય છે, પણ લોહી ચૂસવાની સાથે સાથે ઘણા બધા ચેપી રોગો હોય છે, એના આ વાહક હોય છે. આ જે મચ્છર, માખી, ઈતરડી કહીએ, ઘણા બધા જેવા રોગો હું તમને કહું, થાઇલેરિયાનો રોગ છે, બબેસિયાનો રોગ છે, માખી ચૂસિયા માખી કહીએ, ટ્રિપેનોઝોમિયાસિસ ચકરીનો જે રોગ છે એ ચકરીના રોગ કરે. ઉપરાંત હમણાં ગઠ્ઠાદાર ચામડી એટલે કે લંપી સ્કિન ડિસીઝ જોવા મળ્યું હતું, એ પણ મચ્છરો દ્વારા, જે બાહ્ય પરોપજીવી કહીએ, મચ્છરો દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાવતો હોય. વલ્લાનો રોગ આપણે જે કહીએ છીએ એ પણ આ જે માખી, મચ્છર એમના દ્વારા ફેલાતો હોય છે એક પશુમાંથી. તો આ બધા જે બાહ્ય પરોપજીવી જે નરી આંખે પશુની ઉપર રહી અને પશુનું લોહી ચૂસતા હોય. સોમાભાઈ જોડાયા છે. હા સોમાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સોમાભાઈ. હા, ભેંસ વિહણન 2 વાર જેવું થઈ ગયું છે. હાજી. હા. અને દૂધમાં નહીં પડતી નોમાય. ફરી એકવાર બોલશો આપનો પ્રશ્ન? ભેંસ વિહણન 2 વાર જેવું થઈ ગયું છે અને દૂધમાં નથી પડતી. ઓકે, હાજી. ઓકે, ભેંસ તમારી વિહાઈ ગઈ છે અને દૂધ એ પૂરતા પ્રમાણમાં આપતી નથી. ભેંસ વિહાઈ જાય એટલે ત્યારે એને જો આપણે દૂધમાં આવવા માટે સમતોલો આવો ને પાડો, આપણે જે એને સાયકોલોજી હોય, પાડો કે પાડી જે આવ્યું એને ધવડાવવી પડે અને રાખવું પડે. ઉપરાંત એને દોહન કોણ કરે છે એ પણ બહુ નિશ્ચિત આપણે કરી દેવું જોઈએ એક રીતે. તો એક વસ્તુ ઘણીવાર દૂધનું આ એક આપણે ફિઝિકલ એટેચમેન્ટ આપણે જેને કહીએ કે પશુઓ સાથે જે માલિક હોય એનું અર્થ, એના કારણે પણ ઘણીવાર દૂધ. ઉપરાંત પશુઓને જે ખોરાક જે છે બરાબર, એમને સમતુલન દૂધ જેટલું આપતું એટલો ખોરાક ચાલુ રાખવો પડે. અને ઘણીવાર પશુઓમાં બાહ્ય અમુક આવા ઘટકો પણ આપતા હોય છે કે ઘણીવાર દૂધની આપણે જેને મેટાબોલિક પ્રોસેસ કહીએ કે જો એને પૂરેપૂરી આપણે જાળવીએ નહીં તો પણ પશુઓમાં અચાનક દૂધ ઘટી જતું. કેમ કે વિહાણ પછી પશુઓની જે શારીરિક અને ક્રિયા છે એમાં ટોટલી ચેન્જ થઈ જતો હોય છે. તો એ વખતે કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીજા મિનરલ્સ જે છે એ તરત આપવા જોઈએ. પશુઓની મેલી તરત પડી જાય છે કે નહીં એ ધ્યાન આપણે રાખવું જોઈએ. આટલી થોડી કાળજી રાખીએ તો આપણા જે પશુઓનું જે છે દૂધ એ વિહાણ પછી અટકે નહીં. બચ્ચાને દવડાવવાનું પણ ખાસ રાખવું જોઈએ અને ખરાટો પણ તરત જ આપણે 24 કલાકમાં ગાય જે ભેંસ છે એને પીવડાવી દેવું જોઈએ. કરણ સાહેબ, આપણે જે બાહ્ય પરોપજીવી છે એના 3-4 રોગો કયા, એમાં આપણે થાઇલેરિયાથી શરૂઆત કરીએ તો આ થાઇલેરિયા રોગનું અમને વાત કરશો?
આ જે પશુઓને આપણે જે કીધા કે સૌથી અગત્યનો અને વ્યાપક પ્રમાણમાં જુઓ તો થાઇલેરિયા, જેમ મનુષ્યમાં આપણે મેલેરિયા હોય, એક મચ્છર કરડીને જેમ મેલેરિયા થતો હોય એવો જ આ થાઇલેરિયાનો રોગ છે. આ થાઇલેરિયા પશુઓના લોહીની અંદર જતા રહેતો હોય છે, જેથી લોહીના એને પ્લેટલેટ કાઉન્ટ જે આપણે કહીએ છીએ, બરાબર, ડેન્ગ્યુ મલેરિયામાં જેમ પ્લેટલેટ કાઉન્ટ કે એવી રીતે પશુઓના પ્લેટલેટ કાઉન્ટ ડાઉન કરી દે, પશુઓને તાવ આવે અને પશુઓના પગની આગળ જે લસિકા ગ્રંથિ કહીએ લિમ્ફ નોડ એમાં સોજો આવતો હોય છે, જેના કારણે અને પશુ લંગડાય છે અને પશુ દૂધ ઉત્પાદન એની ટોટલી કરી નાખે, પશુ સુસ્ત થઈ જાય, ખાવાનું ઓછું કરે. તો આવા બધા રોગો થાય તો થાઇલેરિયાનો આપણે રોગ કહી શકાય. તો સર બીજો એક એવો રોગ છે બબેસિયા, એના વિશે વાત કરશો? બબેસિયા પણ આ પશુઓમાં જે આપણે ઈતરડીઓને આ બધાથી દ્વારા ફેલાતો બીજો એક જે બાહ્ય પરોપજીવીથી ફેલાતો રોગ છે, એમાં પણ પશુઓમાં તાવ આવે છે. આ પેરાસાઇટ છે એ પણ એના જે આપણે રક્તકણો છે એની અંદર ઉછેરતા હોય છે અને પશુઓને લાલ પેશાબ થાય છે. પશુઓને લાલ પેશાબ થાય ત્યારે ખાસ કરીને પશુપાલકે જાગૃત થઈ જવું જોઈએ, કેમ કે એમાં લોહીની ઉણપ થવાની ચાલુ થઈ જાય પશુઓને. એટલે ઘણીવાર પશુઓ રિકવર ના થાય, મૃત્યુ પણ જો સમયસર નિદાન ના થાય તો એનું મૃત્યુ પણ થાય. તો આ લાલ પેશાબ થાય, ઘણીવાર લેપ્ટોસ્પાયરોસિસ હોય, ફોસ્ફરસની કમી હોય તો પણ લાલ પેશાબ થાય. તો લાલ પેશાબ થાય તો પશુપાલકે તરત જ એ પેશાબનો નમૂનો, ઝાડાનો નમૂનો ડૉક્ટર પાસે થઈ અને લોહીનો નમૂનો આપણે એનો તપાસ કરાવવી જોઈએ કે બબેસિયા છે કે નહીં. ખૂબ સરસ કાનાણી સાહેબ. કાર્યક્રમના અંતમાં ગુજરાતના પશુપાલકોને આપ સાહેબ શું સંદેશ આપશો? પશુપાલક મિત્રો, આપ જ્યારે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છો તો આવા પરોપજીવીઓના નિયંત્રણ કરવું ખૂબ જ સરળ છે. એક તો આપના ફાર્મની આજુબાજુમાં આપ સ્વચ્છતા રાખો. આ ઉપરાંત નિયમિત રીતે જે પશુ ડૉક્ટરનો સંપર્ક કરી અને નિયમિત રીતે કૃમિનાશક જે દવાઓ છે એના ડોઝ આપને આપતા રહો, જેથી તમારું પશુ એકદમ સ્વસ્થ રહે, એને કોઈ આવા પરોપજીવીઓથી કોઈ નુકસાન થાય નહીં. અને વખતો વખત જે કંઈ રસીકરણો છે, ખાસ કરીને ખરવા મોવાસાનું અને ચોમાસા પહેલાં ગળસુંડાનું રસીકરણ છે એ અવશ્ય પોતાના પશુઓને કરાવવું. એમાં ક્યારેય તમારે નિષ્કાળજી રાખવી નહીં. ખૂબ સરસ કાનાણી સાહેબ, આજે આપ અહીંયા આવ્યા અને અમારા ગુજરાતના પશુપાલકોને ખૂબ જ મહત્વની અગત્યની માહિતી આપી. એ બદલ તમામ પશુપાલક મિત્રો વતી અને દૂરદર્શન વતી આપણો આભાર માનું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, જોયું કાનાણી સાહેબ આજે આપણે સ્ટુડિયોમાં પધાર્યા અને પશુઓમાં પરોપજીવી થતા રોગો અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય એની ખૂબ જ મહત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. વિદાય લેતા પહેલાં આવતા બુધવારનો આપણે વિષય આપી દઈએ. આવતો બુધવાર એટલે કે તારીખ 1/5/2024 સાંજે 5:30 કલાકે વિષય છે બાગાયતી પાકોમાં ફળમાખીનું એરિયા વાઇઝ નિયંત્રણ. મિત્રો, હવે આપણાથી વિદાય લઈએ. ફરી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.